એક નાનકડા ગામમાં સરકારી પ્રાથમિક શાળા હતી. એ શાળામાં ઘણી ગરીબ પરિવારના બાળકો ભણતા. એમાં એક બાળક હતો મયુર. મયુર ખૂબ શાંત અને સંકોચાઈ ગયો એવો હતો. ક્લાસમાં બીજા બાળકો હસતા રમતા મસ્તી કરતા, પરંતુ મયુર હંમેશા ખૂણામાં બેસી રહેતો. અભ્યાસમાં તે સારું કરતો નહોતો. હંમેશા સૌથી ઓછા ગુણ લાવતો. તેથી ક્લાસના બાળકો તેને ચીડવતા, "અરે મૂર્ખ મયુર, તું તો ક્યારેય પાસ નહીં થાય." આ સાંભળી મયુરની આંખોમાં આંસુ આવી જતા. ઘરે પણ તેની પરિસ્થિતિ સારી નહોતી. પપ્પા ખેતી કરતા, ઘણી વખત નુકસાન થતું. મમ્મી ઘરકામમાં વ્યસ્ત રહેતી. અભ્યાસમાં મદદ કરનાર કોઈ નહોતું. તેથી મયુરની અંદર આત્મવિશ્વાસ જ ન રહ્યો. એક દિવસ શાળામાં નવા શિક્ષક આવ્યા, જોશી સાહેબ. તેઓ ખૂબ જ જુદા પ્રકારના શિક્ષક હતા. તેઓ ફક્ત પાઠ ભણાવતા નહોતા, પરંતુ દરેક બાળકના મનને સમજવાનો પ્રયત્ન કરતા. પ્રથમ દિવસથી જ તેમણે જોયું કે મયુર બહુ શાંત છે. એક દિવસ ક્લાસ પૂરી થયા પછી તેમણે મયુરને રોક્યો. જોશી સાહેબ, બેટા, તું હંમેશા ચૂપચાપ કેમ રહે છે? તને શું ગમે છે? મયુર, મારે અભ્યાસ નથી આવડતો સાહેબ. બધા મને મૂર્ખ કહે છે. પણ મને ચિત્ર દોરવું બહુ ગમે છે. જોશી સાહેબ સ્મિત સાથે, અરે વાહ! આ તો બહુ સારી વાત છે. દરેક બાળકમાં કોઈને કોઈ ખાસ પ્રતિભા હોય છે. તારા હાથમાં ચિત્રકામની શક્તિ છે. તેને કદી નાની ના ગણ. જોશી સાહેબે બીજા જ દિવસે મયુરને રંગીન પેન્સિલ્સ અને કાગળ આપા. જોશી સાહેબ, હવે દર અઠવાડિયે તું એક ચિત્ર દોરજે અને મને બતાવજે. ધીમે ધીમે મયુર ચિત્ર દોરવામાં વ્યસ્ત થવા લાગ્યો. શરૂઆતમાં ચિત્રો સામાન્ય હતા, પરંતુ જોશી સાહેબ હંમેશા વખાણ કરતા, "ખૂબ સારું, આગળ તું વધુ સારું કરશે." આ વખાણ સાંભળીને મયુરનો આત્મવિશ્વાસ વધી ગયો. ક્લાસના બીજા બાળકો પણ તેની ચિત્રો જોતા જોતા બોલવા લાગ્યા, "વાહ મયુર, તું તો બહુ સારું દોરે છે." હવે જેને બધા મૂર્ખ કહેતા હતા, એ જ બાળકને ચિત્રકાર કહીને ઓળખવા લાગ્યા. એક વર્ષ પછી જિલ્લામાં ચિત્રકામ સ્પર્ધા યોજાઈ. જોશી સાહેબે મયુરને ભાગ લેવા પ્રોત્સાહિત કર્યો. મયુર, પણ સાહેબ, હું હારી જઈશ તો? જોશી સાહેબ, હાર જીત મહત્વની નથી. મહત્વનું એ છે કે તું પોતાની પ્રતિભા દુનિયાને બતાવે. મયુરે ઘણી મહેનત કરી. સ્પર્ધાના દિવસે